દાદાઓ, દાદાઓ, બા, ભાભીઓ, બહેનો, નાની ભાઈઓ, બધા દિયર જેઠ બધા સૌને મારા નવા વર્ષના અભિનંદન. આજે આપણે અહીંયા બધા સ્નેહ મિલન કાર્યક્રમમાં છે. સ્નેહ મિલનનો અર્થ શું? પહેલા એ જાણવું. બસ બધા ભેગા થઈ જમી અને પછી છૂટું થઈ જવું? ના, અહીંયા આપણે સ્નેહ મિલનનો અર્થ એવો છે, આપણે નાના મોટા, અમીર ગરીબ, સામાન્ય માણસ, મોટો માણસ બધા એક સાથે એક જ લાઈનમાં એક જ હરોળમાં આપણે બેસીએ. જેને સ્નેહનો અભાવ હોય, પ્રેમનો અભાવ હોય, એ લોકોને પણ આપણે સ્નેહ આપી અને બધાને શાંતિથી આપણે જય શ્રી કૃષ્ણ કહીએ. એ સાચા અર્થમાં સ્નેહ મિલન અહીંયા કહેવામાં આવે છે. એટલા માટે એવા ભાવથી આપણે ભેગા થવાનું છે કે નથી આપણે જમીને છૂટા કરી જવું. બરાબર? આપણે એકબીજાને પ્રેમ આપવાનો છે. બીજું અહીંયા કહ્યું કે યંગ જનરેશન થોડુંક હેલ્પ કરે. ઘણી મહત્વની વાત છે. આજે બધા વડીલો કરે છે, 5 વર્ષ પછી આપણો પરિવાર તૈયાર થવાનું છે. એટલે યંગ જનરેશનના ખાસ મારી વિનંતી એ પણ અહીંયા બધાને સાથ સહકાર આપે, નવું શીખે. બીજું એક વાત એ કહેવું કે આપણે મંદિરના સાફ સફાઈ માટે બહેનોને મારે ખાસ કહેવું છે કે થોડું ભાઈને ઘરે ગયા પણ બહેનોના જેવું ચીવટથી મંદિર સાફ ના થાય. તો દરેક મહેલામથી બધે બહેનો બે દિવસે આવે, આજે આ મહેલામથી 2 દિવસ આ મહેલામથી, તો મંદિર આપણું વ્યવસ્થિત સ્વચ્છ થઈ જાય. કે જે ઘીના ડાઘાને કંકુના ને બધું દિવાલે બધા હાથ લગાડી ફેરી ફરે છે એ બધું ચોખ્ખું થઈ જાય. બીજું એ એકતાની વાત કરું તો આપણે ગઈ સાલ પણ કહ્યું કે સાવણીથી કચરો વાળીએ અને સાવણીના છૂટા રહેતા પડી જાય તો એ કચરો બની જાય. પણ સાવણી જ્યારે આપણે ભેગી કરીએ છીએ ત્યારે પોતે